આ માવતર જઈને આવે ને એટલે મોગરાની જેમ ખીલેલી દેખાય. ઓ બાકી માવતરનો પ્રભાવ જ એવો હોય. ત્યાં અમે ગમે તેમ જીવી શકીએ મરજી પ્રમાણે. અહીંયા કઈ અમે તમને સાંકળે બાંધીને રાખીએ છીએ? હાસ તો વળી, આ સાંકળે બાંધીને જ રાખો છો ને. જવાબદારીની સાંકળ છે, દેખાતી નથી, અદ્રશ્ય છે. તારી દેરાણી તો આવી ગઈ છે તને કામ કરાવવા માટે. એ ફેશન શોની મોડલ લાવ્યા છો, ખાલી ફેશન કરતા આવડે છે. કામ કરવાનું કહીએ ને તો બસ કાંઈ આવડતું નથી. હાલ તારી યાર ક્યાં લપ કરવું? હજી નાના વહુને મારે સ્ટેશન લેવા જવાના છે. મહારાણી રોકાવામાં પણ વદાડ કરવા લઈ ગયા છે. જાઓ, બીજું શું. જો એ લોકો નાના છે, આપણે એની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. નાના છે તો શું થઈ ગયું, એનું જ ચાલે. જો તમે સાથે પિયર ગયા હતા અને સાથે જ આવો છો. ઈર્ષ્યાળુ પ્રેમ કહેવાય. હા તો પ્રેમ તો કહેવાય ને. માણસે પ્રેમ માગવો પડે છે મારી જેમ. કામ કરો ને તમારું, જાવ ને. આવી ગયા તમે વહુ? હા આવી ગયા હો. મમ્મી તમને મારા વગર ગમતું હતું કે નહીં? જરાય નહોતું ગમતું. મને તો છે ને સાચું કહું ને તો તમારી કોઈની યાદ નહોતી આવી. બોલો. હારું, તમારી બેગ તો મૂકી દો. તમને ખબર છે મેં કપડા ત્યાં ધોયા જ નથી. બધા મેલા કપડા ભેગા કર્યા છે. સારું, તો ધોવા બેસી જાવ. ના રે ના, ડોક્ટરે ના જ પાડી છે. સાબુ અને સોડા તો અડવાના જ નહીં. લે કેમ? કેમ શું? સાબુ સોડા અડવાની આદત નથી ને, એટલે માફક નથી આવતું હાથને. તો એક કામ કરો, હું કપડા ધોઈ નાખું, તમે રસોઈ બનાવી નાખો. હું શું કામ રસોઈ બનાવી નાખું? હમણાં મહારાણી આવવાના છે ને, એને કેજો રસોઈ બનાવી નાખે. એક દિવસ પણ આપણે તો આરામ કરવાનો જ નહીં. કાલે બધા અમે ભાંડડા ભેગા થતા આખી રાત વાતો કરી, એટલે આખી રાતનો ઉજાગરો છે. મને તો સુવા દો બાપા. મમ્મીજી આવી ગયા તમે? સારું કર્યું. લ્યો ભાઈ કેમ ગયો? ભાઈ તો મને મૂકીને જતા રહ્યા. આવી ગયા છો એક કામ કરો ને, અહીંયા કચરા પોતા બાકી છે, જરીક કરી નાખો ને. મમ્મીજી કેવી વાત કરો છો તમે? હજી તો હું આવી છું ત્યાં તમે મને કચરા પોતા ને બધું કામ ચીંધવા મળ્યા. થોડોક આરામ કરવો કે નહીં? હા એ વાત સાચી. હું તમારા જો રૂમમાં જઈને આરામ કરું છું. તો તમારી બેગ ને બધું લેતા જાઓ અંદર. અરે અહીંયા સુધી માંડ માંડ ઉચકાવીને લાવીશું, તમે મૂકી જજો મારા રૂમમાં. બોલો લ્યો. બહુ બેબી છે તોય મારે જ બધું કામ કરવાનું. હાલ ઓલીના કપડા ધોઈ નાખું, આનો ઠેલો અંદર મૂકી આવું, હજુ રસોઈ કરવાની છે. બે મહારાણી તો આરામ કરે છે. હું તો સ્પિયરથી કેટલી બધી વસ્તુ લાવી. હું પણ લાવી હોય, એમાં કઈ સાંભળવાની જરૂર નથી. તમે બંને મમ્મી માટે શું લાવ્યા? એને તો મારી પસંદ ગમતી જ નથી, એટલે મમ્મી માટે તો હું કોઈ પણ વસ્તુ ક્યારેય ન લાવું. અને મને તો ફાલતુ ખર્ચો કરવાની ટેવ નથી, એટલે હું કોઈ માટે કઈ વસ્તુ નથી લાવતી. તમે બંને આ ઘર મૂકીને એના ભરોસે છોડીને ગયા હતા. એને આખું ઘર સંભાળ્યું, થાય ન થાય તોય કામ કરે છે, તો એની તો કોઈને કદર જ નથી. લલ્લા લલ્લા લોરી दूध की कटोरी, दूध में पतासा, मुनि करे तमाशा. ના ના બહુ અવાજ થોડોક ધીમો રાખો ને તમારો. કેમ? હવે આ ઉંમરે છે ને અવાજ સહન થતો નથી અને મારા પગ દુખે છે ને, એટલે હું તમારા રૂમમાં આરામ કરવા આવી. તો પછી અમારી ઉંમરનું શું કરવાનું? એક કામ કરો, તમે છે ને મને મારી રૂમમાં મૂકી જાઓ, પછી તમારે જેમ કરવું એમ કરો. રેવા દો, મારે તો એકલા હાથે સાહસ નથી કરવું. વળી પડી બળી જશો ને તો મારી ઉપર બધું આવશે. જો એમ તો થોડું ઘણું મારાથી હલાય છે, થોડોક ટેકો આપો એમ. કાંઈ મારે એવું કરવું નથી, હું જ આ રૂમની બહાર વહી જાઉં છું. એક કામ કરજો, તમે ઓલા કાનમાં ડટ્ટા નાખો ને એ નહીં નાખતા, નકર મારે વળી કઈક કામ હશે ને હું સાથ પાડીશ તો તમે નહીં સાંભળો. બીજું કાંઈ? હવે એમ કહો ને ફોન મૂકી દો, એટલે ફોન મૂકી દો. જેટલું કહું છું ને એટલું કરો તોય સારું બાપા. મમ્મીજી તમે છે ને મોટી વહુની ડાઈસ મારી ઉપર ન કાઢતા, મારામાં ને એનામાં ઘણો ફેર છે. એ સારું હો બાપા, હવે કોઈને કાંઈ નહીં કહું. હે પ્રભુ, એ ભગવાન, તું કરી ખરી હવે તો. ભાભી પાણીનો બાટલો આપો ને, હું ફ્રીજ સાફ કરું છું, એટલે બાટલા કાંઈ નથી, બધું સાફ. ફ્રીજ સાફ કરો છો કે હાથની સફાઈ કરો છો?
જો મારા માવતરના ઘરે છે ને ઘણું છે, એટલે મારે હાથની સફાઈ ન કરવી પડે તારી જેમ. શું બોલ્યા? મારી જેમ? હું કે હાથની સફાઈ કરું છું? તારે પાણી પીવું પી લે ને પછી જા બહાર. ખબર નહીં બાપા, હું કામ આડી આડી આવતી છે, કઈ કામ કરતી નથી ને કરવા દેતી નથી. ક્યારે આવો છો તમે? હવે તમે નથી એટલે આ ઘરમાં ત્રાસ વધતો જાય છે મારી ઉપર. હા, શું બોલતી છે? મમ્મી તમે બોલાવ્યો મને? હા બેટા, ડોક્ટર આગળ જવું પડશે એવું લાગે છે. કેમ, શું થયું? મારા પગ બહુ દુખે છે, આખું શરીર દુખે છે. નાની નાની વાતમાં છે ને તમે શરીરને બહુ આરામ આપી દો ને એટલે આવું જ થાય. પગ મચકોડાઈ ગયો તો, પગમાં સોજો આવી ગયો તો, એ તો તમને કઈ દેખાતું જ નથી ને વહુ? અરે મમ્મીજી, એવું નાનું મોટું તો ચાલ્યા કરે, એમાં કઈ એટલો બધો આરામ ન કરવાનો હોય. નાના બહુ જીભને જરાક કાબુમાં રાખો અને ઘરમાં ધ્યાન આપો, કામમાં. હા, તમે કહો એમ. તમારું વાવાઝોડું આવી જાય પછી તો કામ જ કરવાનું છે ને. જરાક ફોન કરીને પૂછો ક્યાં પહોંચ્યા. વહુ, જરાક બોલવામાં ધ્યાન રાખો, ગમે એમ તોય તમારા જેઠાણી છે ઈ. આવું ન બોલાય. બધાને માં રોજ વાંક દેખાય છે, માં રાજ વાંક કાઢવા છે. મમ્મી પાછા અહીંયા ચાલતા ચાલતા આવી ગયા. હવે તમે છે ને બેહો ક્યાંક પડશો ને તો આ બેમાંથી એક કે તમારી સેવા નહીં કરે મમ્મી. અરે થોડુંક ચાલુ તો સારું રહે ને એમ. આમે બેટા બેમાંથી એક કે ક્યાં મારી સેવા કરે છે, મારે ક્યાં એ લોકોની આશા રાખવાની. બેન જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો ભાઈ, જય શ્રી. આવો આવો મામા. મામા તમે બેસો, હું પાણી લેતો આવું. કેમ તું લેતો આવે? વહુ એક કે નથી? છે ને, એક ગઈ છે દાંડિયા રાસ શીખવા અને બીજી ગઈ છે કાર ડ્રાઇવિંગ શીખવા. મામા અમારા ઘરમાં તો છે ને આમ વાત પૂછોમાં ભોવાય માંડી છે, ભોવાય. બધી ખબર છે. ભાણા તારા ઘરમાં શું ચાલે છે ને ઈ આ બેને મને કીધું. મામા આનું કઈક નિવારણ લાવો ને, આમનેમ ચાલતું રહેશે તો આગળના દિવસો કેમ કાપશું? ભાણા બુદ્ધિથી કામ લેવું પડશે, બુદ્ધિથી. મારી તો બુદ્ધિ જ બેડ મારી ગઈ છે હો આ બેયની લપમાં. એટલે જ કહું છું મમ્મી કે તું ચૂપ રે. તું છે ને બે ની હારે લપમાં પડતી જ નહીં. નથી બોલવું મારે, ઘણી હું ચૂપ રહું છું, પણ ઘરમાં નુકસાન થાય તો કઈ માં ચૂપ રે? ન બોલવું તોય બોલાય છે. ભાણા સહન કરવાની પણ એક રીત હોય છે. કેટલુંક સહન કરે માણસ. છોડ ને ભાઈ, જાવા દે ને બધું. ભાણા એ ભાણા. આવો ને મામા, બેસો. બેસવું નથી, મારે ભાણાનું કામ હતું. એ તો મમ્મી સાથે ગયા છે દવા લેવા. મારે કામ હતું, કાઈ નહીં, હું પછી આવીશ. અરે મામા, હું આવડી મોટી છું નહીં, બોલો ને જે કામ હોય ઈ. આવું ગામડે ગયો તો ને તે ઘરેથી એક પિત્તળનો ડબ્બો મળ્યો છે, મેં કીધું બેનને દેતો આવું એમ. બેન એટલે આપણા મમ્મીજી? હા, મામાને એક જ બેન છે એટલે આપણા મમ્મીજી જ ને. અરે હા હા, હું ને બેન બે જ છીએ, ભાઈ બેન. અરે હું ગામડે ગયો ને તો પિત્તળના ડબ્બામાં વસ્તુ મળી છે, તમે કીધું મારે શું કરવું, બેનને આપતો આવું એમ. તો એમાં શું છે? સોનું ચાંદી જશે ને? હા, જૂના જમાનામાં કઈ ખોટી વસ્તુ નથી, સોનું ચાંદી જશે. વિચાર કરો, મારા બા વખતનું છે, કેટલું જૂનું છે. તમે લેતા આવ્યા છો મામા, અમને બતાવો ને. મેં બેનને પૂછ્યું તું, બેન કે મારે નથી જોતું. મેં કીધું ભાણાને પૂછી જો એને ન જોતું હોય તો કે દાનમાં આપી દો. અરે ના ના મામા, હું શું કહું, તમે બેસો ને, હું ચા પાણી કરતી આવું. મમ્મી મામા આવ્યા છે તો જમવાનું શું બનાવવું એના માટે? ના ના હો, જમવું નથી મારે. ના ના મામા, જમ્યા વગર અમે ન જવા દઈ. જે બનાવવું એ બનાવી નાખો. બેન હું છે ને ગામડે ગયો તો ને ત્યાંથી એક ડબ્બો લાવ્યો છું. મમ્મીજી, ડબ્બો લેવા ના ન પડતા, તમારે ન જોતું હોય તો અમને બેને અડધું અડધું વેચી દેજો બસ. અમે તો ભાણેજ વહુ કહેવાય ને, અમને ખપે અમને આપી દેજો. હા, પણ હું નથી ઈચ્છતી કે મારા બાની યાદ આવે ને એવી કોઈ પણ નિશાની મારા ઘરમાં હોય. મમ્મી તમે મૂર્ખાઈ ના કરો. મમ્મી તમે જેમ કહેશો ને એમ કરશું બસ. પણ આ નાનીજીની નિશાની અમારાથી દૂર ના કરો. જોયું બેન, બંને વહુને નાનીજી પ્રત્યે પ્રેમ કેટલો છે. શેનો પ્રેમ છે ને ભાઈ, એ હું બરાબર જાણું છું. અરે મમ્મીજી, ગુસ્સામાં આડાવડું બોલાઈ ગયું હોય એવું ઘણી ગાંઠે ન બાંધવાનું હોય. હું તો જેમ મોટા કરે એમ કામ કરતી હતી, એમ બોલતી હતી. મોટા સુધરી જાય તો હું સુધરવા તૈયાર જ છું. વાહ મામા વાહ. બંને વહુને કહેવા માંગુ છું, જો કાયમ માટે તમે આવી રીતે રહ્યો, પ્રેમથી ને બધા કામ કરો ઘરના, તો હું હા પાડું. હા, કાંઈ વાંધો નહીં મમ્મી, અમે આમ જ રહીશું. હવે કોઈ દિવસ ઝઘડશું નહીં, તો તમને પણ કામ નહીં કરવા દઈએ. તમે ડિસ્કસ કરી લો, અમે રસોઈ બનાવીને આવીએ. એક મિનિટ, હું તમારા ઘરે જમીને જ જઈશ, પણ એમાં ભાણા એક વાતનો ખુલાસો કરી નાખું.
કઈ વાતનો? એમાં એવું છે ને કે મેં જે ડબ્બાની વાત કરી છે ને એમાં એવું કઈ ડબ્બા જેવું છે જ નહીં. પોટલું છે, હાથમાં લઈને આવ્યા છો મામા. તમે શાંતિ રાખો, હું વાત કરું છું. આમાં એવું છે ને કે આવી મારા બાની વસ્તુ કોઈ છે જ નહીં. આ તો ફક્ત તમારા વિચારો હું જાણવા માંગતો હતો કે આ જૂની વસ્તુ યાદ આવે મારા બાની, તમારા વિચારો બદલાય છે કે નહીં? ઘણા બિલકુલ બદલાઈ ગયા હો, બે વહુના વિચારો બિલકુલ બદલાઈ ગયા. અરે મામા, એ બે સાથે બેસે પણ નહીં. ને આજે તો જોવો બે સાથે સંપીને તમને જમવાનું આમંત્રણ આપ્યું. હા હા, એ પેલા પિત્તળનો ડબ્બો, એની અંદર હીરા માણેક મોતી એવા બધા આભૂષણો, એનો વિચાર આવ્યો ને એટલે. જુઓ, આવી વસ્તુ કોઈ હતી નહીં અને છે પણ નહીં. હા, મારી બેનને અમે ઘણું સોનું આપેલું, પણ જીજાજીના ગુજરી ગયા પછી બંને છોકરાઓને ભણાવવામાં એ બધું વપરાઈ ગયું. તમે બંને વહુઓ જે તમારી સાસુ જોડે વર્તન કરો છો ને એ બહુ ખરાબ છે. તમે સારી રીતે ને જલ્દી સમજી જાઓ ને તો સારું છે. અને તમને ખબર ન હોય તો કહી દઉં કે આ ઘર જે તમે આ ઘરમાં રહો છો ને એ ઘર મારી બેન એટલે કે તમારા સાસુના નામે છે. તમે આ જે ઘરમાં રહી શકો છો ને એ મારી બેનની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી રહી શકો છો. તમને ધારે ને તો ધક્કા મારીને બહાર કાઢી મૂકે, સમજ્યા? ના ના, એવું ન કરતા મામા, સાચી વાત છે તમારી. આજ સુધી અમે કોઈ દિવસ મમ્મીજીને માન જ નથી આપ્યો. તમારી બધી વાત અમને સમજાઈ ગઈ છે મામા. હવે અમે એવું કાંઈ નહીં કરીએ. મમ્મીના નામે ઘર છે, ખાલી ખોટા અમને અહીંથી કાઢી મૂકે એની કરતા તો અમે સીધી રીતે રહીશું. મમ્મીથી કામ નથી થતું, છતાં પણ આખો ઘરનો ઢસડો મમ્મી કરતા હતા. ના ના, હવે અમે મમ્મીને કામ નહીં કરવા દઈએ. હવે તો એવું લાગે છે કે હવે બંને વહુના વિચારો ફરી ગયા છે, એટલે હવે તો આમ જ સારા વિચારો જ રહેશે. નહીં મામા, હું હવે ડાય થઈ જઈશ. હું તો મોટા કરે એમ કરું છું, તમે ડાયા તો હું પણ ડાય. આ ડબ્બાની વાત જાણ્યા પછી મામાજીને જમાડીને મોકલશો કે આમને મોકલી દેશો? ના ના મામા, જમીને જ જવાનું છે તમારે. જમવામાં કંઈક સારું બનાવજો હો. એકદમ મસ્ત બનાવશું. વાહ મામા, બુદ્ધિથી કામ તમે લીધું હો. અમે તો થાકી ગયા સમજાવીને આ લોકોને. છેતરાઈ ગયા પછી સમજાણું. હા હા, જો આવું ગાડું રેગ્યુલર ચાલે તો ઠીક છે, નકર પછી આપણી પાસે બુદ્ધિ ઘણી છે. વળી પાછો કોઈ પટારો ખોલજો, બીજું શું મામા?